ધરાવીને ધાનનો નીપજે ઈ કુડવીને માડું ન હોય, જેલ જકરા નીપજે જેની માં હોતલ હોય. આટલી બધી સંખ્યામાં મારી માવડીઓ બહેનો બેઠા છે ને, એટલે હું એમને ખાસ કહું. મારી વાત અમુક કડવી લાગશે, પણ મને માફ કરજો, ફરી ન બોલાવો. મારે કઈ બહુ જરૂર નથી પ્રોગ્રામની. પણ એક જ વાત કહું, દરદ તો છે ને કડવું પાવ તો જ મટે, ગોળ ખવડાવે દરદ ન મટે. તમે શક્તિનો અવતાર છો, તમે ધારો ને તો બાળીને ભસ્મ કરી દેવી તાકાત છે. અને ઇતિહાસ તમારે ખોલવાની શોધ. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી શક્યો, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કયો તો હવાર સુધી દાખલા આપું તમને. દીકરીઓને હું સલામ કરું છું. એક સમર્પણની મૂર્તિ. આ માનો પ્રસંગ છે ને, એટલા માટે હું માની વાત કરું છું. શું કામ? ઈ છે ને, ઈ માં છે, એ આપણી કુળદેવી કહે છે ને. પણ હું તો એમ કહું, પેલા તો આ બેઠી ને ઈ કુળદેવી છે આપણી. આનેથી કુળ વધે. અને આ કુળદેવીને હાચવું છું ને તો જ ઓલી કુળદેવી કામ કરશે, નકર ખાવા ધાન નહીં રહેવા દે. હા, માં દીકરી છે તો બાપુ દીકરી છે. મને દીકરી બહુ વાલી લાગે, પણ મને ભગવાને આપી જ નહીં. કે દીકરી બાપુ હું એવી વાત નથી કરતો, પણ હું મારા ગામમાં બીજા કોણ સમાજની દીકરીના લગ્ન હોય ને, મારો દીકરો મારી ભેગો છે, તમારે પૂછવું હોય તો પૂછી લે. કોઈ પણ ગામમાં ગમે સમાજની દીકરીના લગ્ન થાય ને, દીકરીને વળાવે ને બાપુ, હું કોઈ ત્યાં હાજરમાં ન રહી શકું. હું આજે કહું છું, કારણ કે દીકરીની વિદાય એક તમે વિચાર તો કરો, કેવડું સમર્પણ છે દીકરીઓ. જોકે અત્યારે તો કાંઈ બહુ એટલું બધું છે નહીં, એ બધું વયું ગયું. જોકે નગર બાપુ મને યાદ છે, મારી 15-20 વર્ષની 25 વર્ષની ઉંમર હતી ને, એ ગામમાંથી બાપુ ગમે એ સમાજની દીકરી જાય ને, આખું ગામ રોતું હોય, 18 વણ રોતું હોય. હા હા હા, પંખી વયું ગયું રામ. વિચાર તો કરો, પોતાની જન્મ ભૂમિકા છોડવી પડે, પોતાના પરિવારને છોડવો પડે, પોતાનો કાકા કુટુંબને છોડવા પડે, અને પારકા પોતાના કરી શકે ઈ દીકરી. એટલા માટે હું કહું છું કે સારા સંતાન માટે સારી જનેતા જોવે. હમણાં નારાયણભાઈ હનુમાન ચાલીસા, હું તો બહેનોને ખાસ કહું કે તમે એક હનુમાન ચાલીસાનો પાઠ કરો ને, તોય બાપુ તમારું સંતાન કોઈ દી મોળો ન પાકે. ભગવાન હારો દે શું અહીંયા ગોડાઉન છે, તમને એમાંથી દઈ દે. એની માટે તો બાપુ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું થાય, આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. હારા દીકરા એમ નામ ન થાય. રામ જે હું એમ કહેવા માંગુ છું કે દેવા બાપા ને કર્મણ બાપા, એના મા બાપ તો હશે ને. અમારે એને હું નાતો લ્યો, એના ગાણા અમારે ગાવા પડે. અમારે હું કોથળા નાખી જાવ તમે. આ કેવડી મા બાપની કમાણી હશે, કેટલું સંસ્કારનું સિંચન કર્યું હશે બાપુ, એની વાંહે આટલી દુનિયા ટીંગાઈ રહી છે. હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં ને હું કોઈને કહેતો નથી પૈસા નાખજો, નાખો તાટું છે, નો નાખો સારું સારું લગાડવા નાખો. હું કહેતો નથી અમુક સ્ટેજ સાઉન્ડ ભાઈનું છે, લુકડા ભાઈનું ખાતે થોડા લખી દેવાના છો. તારું સારું લગાડો, સારું સાઉન્ડ ને સારા માંડવા, અમે હમણાં વ્યા જાઓ. પણ કહેવાનો મારો અર્થ એ છે કે જીવનમાં આવડું મોટા માણસ પછી આપણને જો સાંટો ન પડે તો સમજી લેજો કે આંટો થયો છે. જીવનમાં બાપુ કંઈક પરિવર્તન તો આવવું જોઈએ. અને બહેનોને ખાસ કહું, એમાં એક મારી બહેનોને ખાસ ભલામણ કે ફેશનનું માપ રાખજો. ફેશન એટલે કહેવાનો મતલબ કે તમને ભગવાને આપ્યું ખાવ પીવો વાપરો મોજ કરો, એમાં હું નથી કહેતો, પણ દર્શન ન હોય એટલી મને ખબર પડે. કારણ કે એક શક્તિનો અવતાર છે બાપુ, દેહના પ્રદર્શન ન હોય. આ રામાયણનો એક પ્રસંગ કહું, સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. રામાયણ કહે છે તો હું એમ કહું છું સીતાજીમાં તાકાત જ નહોતી, કોઈ શક્તિ જ નહોતી. અગ્નિનો ગોળો હતો મારા રામ. હું તો આ અગ્નિના ગોળા છે, હજી આજે તારે તો આય પતાવી દે. અગ્નિનો ગોળો હતી માં ભગવતી સીતા, મિથિલા નરેશની દીકરી. અગ્નિનો ગોળો એક રાવણ માથે દ્રષ્ટિ પડે, રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ આપણને રસ્તો બતાવ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. ગામો ગામ રાવણ છે, મરી ગયા વેમમાં ન રહેતા. પછી દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય કે દીકરી હોય, લક્ષ્મણ રેખા તો બધાયને હોય. જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું પૂરું સમજી લેજો.
રામાયણ છે ને ચિત્રી નાખી દુનિયા ઊંધી છે કંઈક જુદી. અત્યારે એ કે રામચંદ્ર પરમાત્મા ઓલા હરણને કે મારવા ગયા, હોનાનું હણ હતું, હોનાના હણિયા હોય કોઈથી ભાર્યા. અત્યારે હોનાનું હણિયું આવ્યું, આપણે એમ કે હોનાના જ નહીં હતા, આ કઈ કપટ જ છે. તો રામને નહીં ખબર પડી હોય, પણ રામાયણ એમ કે છે કે જે મોહની વાયા દોડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. બાપુ મોહ વાયા બહુ દોડવાની જરૂર નથી. એટલા જ માટે દીકરી માટે હું એટલે કહું છું કે બાપુ દેહના પ્રદર્શન નો મહાપુરુષો કહે છે કે 3 વસ્તુ ઉપર પડદો રાખો, એક અનાજ ઉપર, ભોજન ઉપર, અને એક સંપત્તિ ઉપર, અને એક દીકરી ઉપર. આ 3 માંથી જેથી પડદો હટી જાય ને તેથી બાપુ એની કિંમત ઉડી જાય. લખવું હોય તો લખી લેજો. એક રાંધેલું ભોજન હોય ને ઉઘાડું પડ્યું હોય તો કોઈ ન કે આ ખાવું છે, ખાય એવું હોય જ નહીં. સંપત્તિ તમારી ઉઘાડી પડી હોય ને તો કે આ સાચું હોય જ ને, ખોટું હોય તો જ આમ પડ્યું હોય ને, કે આ સાચું હોય તો આમ રાખે કોઈ. અને દીકરી બાપુ એની મર્યાદા મૂકી દે ને પછી બાપુ દુનિયામાં એનું નામ નીકળી જાય લિસ્ટ માંથી કે આ દીકરી હારી ન હોય. આ મહાપુરુષોના શબ્દો. પણ ભાઈઓના નેઠા જ નથી, એમાં હું આવી જાઉં. તમે જો બેનો 9 મહિના ઉદરમાં સંતાનને રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે, અને વાય નામ બાપાનું લાગે. બોલો, માનું લાગે ને કે માનો ભોગ જેટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. પણ માએ સમર્પણ કરી દીધું. એ કે આ કોથળીઓ તોડીને ઊંધો પડ્યો હોય ને હાથ પેઢીનું બોલાવે ને કોક કે કોનો છે તો કે ફલાણી માનો છે એમ કે છે તો મારા ખોળી આમ જીવ નહીં રે કે એના વાય બાપાનું રાખો. માન નથી જોતું. અને હારા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. અને માં તમે જો ને બધે ઉપર બેઠી, આરાસુર જાઓ, ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, ધજામ જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોંયરામાં છે, ત્રંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો. હું તો ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણ છે, હાથ જોડીને બધાને વિનંતી કરું કે માન અને બાપ ને બાપુ જાળવજો. જિંદગીમાં જો મોડો દી ઉગે તો હું તમારો ગુલામ થઈ જાઉં. મા બાપ જેવા બાપુ જીવતા જાગતા ભગવાન ક્યાંય તમને નહીં મળે. એક જ મારી ભલામણ છે, વ્યસનથી આઘારીઓ કુટુંબ પરિવારમાં એકતા રાખો, માન અને બાપ ને બાપુ જાળવજો. હું તો આ બેનું નહીં કહું, તમારા લગ્ન થઈ જાય પછી તમારા સાસુ સસરાને જાળવજો. એ જ તમારા મા બાપ છે. પાણીના લોટાની જરૂર હોય તો પાજો, રોટલાની જરૂર હોય તેને ટાઈમે રોટલો આપજો. સંતાન હારા એમ નામ ન થાય. ખરેખર બાપુ આ સંસ્કૃતિ આપણી, વિજ્ઞાનને હું માનું છું, ભણતરને માનું છું. નકરું ભણતર છે ને આપણા ગઢ આપણે રહેવા સારું મકાન નહોતું, ખાવા ધાન નહોતું, પણ મા બાપને કોઈ આશ્રમ મૂકવા ન ગયા. હવે અત્યારે ભણતર વધ્યા પછી જ મા બાપની જો કિંમત ન હોય તો મને એમ થાય કે આ ભણતરને શું કરવાનું. ભણતરની જરૂર છે 100%, પણ નકરું ભણતર તો રોટલા વગરનું રાખશે. એમાં અત્યારે તમે જોવો ભણી ગણીને તો તમે જો અમુક મા બાપને કે તમને ન ખબર પડે સાલા મને બેહો. એક જ વાત કરે, તમને ન ખબર પડે. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મળ્યો કરવા. ને કે એમ વેચી નાખી હોત તો બેટા તું કારખાન નો સડી ગયો ટિફિન લઈ. અરે શું મા બાપ માથે ભલામણા ઉતરતા. એક એટલા દેવ કરી હોય ને માએ બાપુ આમ મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો મોઢું હુકાતું હોય, અને ઈ દીકરા બાપુ મોટા થયા પછી જો બટકું રોટલા હાટું માં કે બાપ આંટા મારતા હોય જિંદગીમાં, કોઈ દી ગાડું ન હાલે. રામ, હું મારી વાત કરું ને, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો, અત્યારે નથી. ખટારાનો ડ્રાઈવર. આપણે જિંદગીમાં કઈ સારું કામ કર્યું નથી. આપણે કઈ મંદિરે નથી ગયા, સીતારામે નથી કર્યા, કોઈ 10 રૂપિયા નથી આપ્યા, પણ મેળ પડી ગયો મા બાપની સેવા કરી એમાં. ને ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. તમે હેઠે બેઠા છો ને અમને ઉપર ચડાવ્યા છે બાપુ, કંઈક તો મારી માથે નાખ્યું છે ને, મારા ગુરુએ કંઈક તો મને આપ્યું છે ને. અને મારો દીકરો હારે છે ને એ બાપુ ભજન ગાય છે. મારા એક દીકરાનો દીકરો છે ને એ ગાય છે ભજન. હમણાં નાના નાના દીકરાની દીકરીઓના પૈસા નાખવા આવતા હતા ને, હું બહુ રાજી થતો, કારણ કે આવા પહેલ તમે પાડો ને તો જ પ્રજાને ખબર પડે. આ પહેલ પાડવાની જરૂર છે. તમે જ ઉભા વાહાડા જેવા રખડતા હોય તો છોકરા શું કરે? આપણે વાંકું વળવું જોઈએ ને.
એટલે તમને ને મને મહાપુરુષોએ ખૂબ બધી શાન કરી છે, પણ ભજન મેં કીધું ને, મને ઘણા બધાએ કીધું હું આવ્યો ને, જોકે હું આવ્યો તમારા ગામમાં પહેલી વાર, પણ આ મીડિયાના માધ્યમથી ઘણા બધા મને મળ્યા કે બાપુ તમારા વિડીયા બહુ જોઈએ, તમારા વિડીયા જોઈએ કાંઈ નહીં વળે, એમાં હું બોલ્યો એ કરજો, જોઈએ શું વળે એમાં હું જે બોલ્યો છું ને એવું કંઈક કરજો. અને હું કોઈ દી કોઈને એમ નથી કહેતો કે આને કોમેન્ટ કરજો, લાઈક કરજો, પૂંછડું કરજો, ઢોકળું કરજો, આપણે કાંઈ જરૂરી નથી. એ 2 હાથવાળા શું દે ઓલો 1000 હાથવાળો કોમેન્ટ કરે તેથી ભૂખ ભાંગે, 2 જણા હું તને દેવાના હતા. એટલે મારે એવો કોઈ હિસાબે નથી, પણ મારો તો એક જ હિસાબ હોય કે મને કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામમાં બોલાવ્યો હોય અને આટલા બધા બેઠા એમાં જો 5 જણાને મારી વાત ગમી જાય એટલે મને એમ થાય કે મારી રાત સુધરી છે, બસ. આપણો કોઈ હિસાબ નથી, આપણે કોઈને વેરાગ લગાડવો નથી, અને આ વાત તમને સમજાવવાની નથી. તમને સમજાય જાય તો તમારા પ્રોગ્રામનું ભાંગી ન જાય. તમને સમજાય નારાયણભાઈ આટલું બધું ગાયું, આમાં એ કઈ યાદ રહ્યું તો ઊંચો હાથ કરો તો આમ જ છે. તારે નો રહેતું છે, એની માટે પાત્ર બનવું પડે. કાચો પારો લખમણ જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, ઠામ વિના કોઈ દી નો ઠેરાય. આની માટે ઠામ બનવું પડે. હું એક ખટારાનો ડ્રાઈવર, હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, પણ કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો, મારા મોઢામાં બાપુ ઝાડ જોડું લઈને તમને પગે લાગે છે. ખુમારી જોઈ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ. આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણ. અત્યારે વરસાદ થાય કોઈ દી આપણે જેટલા પુણ્ય નથી દેખાતું. સોમાએ તમે જોવો તો બરોબર જેઠ મહિનો ચાલુ થાય ને પછી ધૂન બિહારે. આપણે શેની ધૂન બિહારી કે હવે આ તો ઉતાણીએ બિહારવાની હતી. હવે જેઠ મહિને તમે બિહારી છે તો દિવાળી અહીંયા હા પડશે. ઓલો અગાઉ કર્યા વગર ના એ છે આ પાછળ તમે ધૂન બોલો ને તરત અહીંયા હા પડી જાય. આ તો ભૂખ લાગે ત્યાં બાપુ રોટલા રાંધવાની કમાવાની વાતો છે. એટલા માટે તમને મને બાપુ છે ને આજે મોજ કરી, આનંદ કરી, આવી મા ભગવતીના સાનિધ્યમાં તમે હું બધા મળ્યા છે. ખરેખર તમે બધા આટલી બધી સંખ્યામાં જ્યારે હાજર છો ને એ જ મોટી વાત છે. કોઈને ટાઈમ જ નથી, પણ મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી વાત કરી છે. અને હજી આપણે નારાયણભાઈને આપણે સાંભળવા છે, કારણ કે એમની પાસે બધી હજી એમને હજી 50% નથી ગાયું, એટલે હજી તમને મોજ કરાવશે. અને હું તો 3 દિવસ ઘરે નીકળ્યો છું, ઘરે પોગું તાર ખરો, મારું તો આમ નામ જ હાલે છે. એક વાર છે ને કલેક્ટર ને કલાકાર અને કંડક્ટર ત્રણેયની વહુ ભેગી થઈ. એ ત્રણેયની વહુ ભેગી થઈને કે આપણે અહીંથી જાય ને એટલે ભગવાનને કેવું છે કે આવતા જન્મમાં ભો ચકલી બનાવજે, પણ આમની વહુ ન બનાવતી, આવડા ઘરે જ નથી મરતા. એટલે અમારો તો કંટાળો છે, પણ કરે શું હવે? આ બધું જો ન આવી તો ઘરે પણ બાપુ આમ જો પ્રોગ્રામ તમારા વગેરે આમ નથી મજા આવે, ફલાણું ઢોકળું તમને બહુ ચાહે છે, પણ અમારા ઘરે ડખા થાય છે એનું શું? એટલે આ વાત છે ને બાપુ, મહાપુરુષોએ તમને મને એક માણસનો મળ્યો છે. પેલા તો આપણે આપણી ઓળખાણ કરવી જોઈએ, હું કોણ છું. આપણી ઓળખાણ ન થાય ને ત્યાં સુધી બાપુ વાત બધી નકામી છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, દાદા મેકરણનો કચ્છમાં કૂતરો ને ગધાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય. બાપુ જાનવર પૂજાય છે, આપણે તો માણસ છે. ભલા મને જો આપણું પાડોશી સારું ન બોલતા હોય તો પછી આપણે આવ્યા તો શું, ન આવ્યા તો શું, પણ જીવન મળ્યું છે, અમૂલ્ય જીવન છે. હું તો એમ વાત કરું, તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. તમારું કૂતરું તમને નથી ઓળખતું, શું તમે આ જીવો છો? કૂતરાને ખબર ન પડે કે મારો ધણી આવ્યો, જાનવરને બધી ખબર પડે. અને આપણને જોવે ત્યાં ખંભા સુધી ઊભું ન થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. આ તો એ કૂતરું આમ આંખ ઉગાડીને જો, આ તો ઓલો લુખે છે, એને કોઈ રોટલો નથી નાખ્યો, શું પૂંછડી પટપટાવી હોય? એનું નામ જીવન નથી રામ. જીવન મળ્યું છે મોજ કરી લેવાની વાત છે. એટલા માટે મહાપુરુષ એક વાણીમાં એવી વાત કરે છે. જો આપણા હિન્દુ મુસલમાન ને બધી વાતો કરી છે ને, પણ બાપુ આ મોમેડિયન જ વાણી લખી છે. છતાં વાણી તો વાણી હોય. અને બાપુ છે ને ભજન છે ને, ભજનમાં ઊંચ નીચનું, અમીર ગરીબનું, સ્ત્રી પુરુષનું કઈ આવતું નથી. આ બધું મટે પછીની વાત છે.
જેસલ ને તોરલ ને રૂપાદે માલદે કતીબશા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાડ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા. ખોડિયા જુદાવન જો જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. ઈ આપણી ગત ગંગા. તમે કૃષ્ણ અને સુદામાનો ઇતિહાસ વાંચજો ક્યાંક મળે તો. બધા વાતો કરે છે ભજન કરો કેમ ઊંધા માથે થવું ભજન કરવામાં? કોઈ ફાટતું જ નથી કેમ કરવું. ભજન ચાલુ જ છે મારા રામ, સુરતા લગાડવાની છે, બીજું કાંઈ કરવાનું જ નથી. કોઈ દીવાની જરૂર નથી ને અગરબત્તીની જરૂર નથી, નાવાની જરૂર નથી ને કાંઈ જરૂર નથી. અહીંયા સુરતા લગાડી દો, ભજન તમારું ચાલુ જ છે. અને આ બોલાય જેવી વાત જ નથી. બોલાય ને તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવું છે જ નહીં. મારું નામ અનોપસિંહ છે, અહીં આવીને આંગળી મૂકીને મને દેખાડો તો અનોપસિંહ ક્યાં છે? આમાં જ બધા બાપુ આમાં ગોટે ચડ્યા છે. નામ છે ને નામ, હમણાં નાનભાઈ કીધું નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે. ક્યાં ગોતવું, ક્યાં નામ ક્યાં છે? સવારામ બાબાએ કીધું તમારું ઠામ છે ને એમાં તમારું નામ છે, ને તમારું નામ છે ને એમાં તમારું ઠામ છે. તમારામાં નજર કરો. હાથ સલામ કીધી, એમાં ચોથી સલામ કીધી. સવારામ બાપાનો ઇતિહાસ વાંચજો. ચોથી સલામ કીધી, ચોથી સલામ ચાર ખાણી એક બીજની જગબંધાણી, પરખો અવિનાશી છે એમાં ચોથી સલામનો મોટો મહિમા. તમારો અને મારો આ દેહ દુનિયામાં આવ્યો તારે કેવડો ફૂટનો હશે કે 1.5 ફૂટનો હશે? તો આજે 5-7 ફૂટનો થયો. આ છોડવાના મૂળિયા ક્યાં? કોણ પાણી પાય છે અને કોણ ખવડાવે? નકરા રાગડા તાણે માથા હલાવે કાંઈ નથી વળે એવું. રામ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે, ભાણકે તો ભટકીશ નહીં. મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો સાચું ચા છે? સાચું છે અહીંયા કોઈ ગોતતું નથી. સવારામે વાણીમાં કીધું, બજાણાની બજારમાં વાણી કરે, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીરથ વ્રત બહુ કરે, જાય બદ્રીના બેટે, પડ્યું અહીંયા ગોતે ને ગોતે શેટે શેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક જ શબ્દ જબુમાને વાગી ગયું. આપણને આખી રાત અમારા જેવા રાડ્યું પડે, નાયણભાઈ જેવા રાડ્યું પડે, બીજા કલાકારો રાડ્યું પડે, મજા આવી મજા આવી મજા આવી. કે યાદ કઈ રહ્યું કે યાદ કઈ ન રહ્યું, જીવ બધું હોરે હોરો. આના માટે બાબુ મંથનની જરૂર છે.